બા અને બાપુજી, જે થઈ ગયું ઈ થઈ ગયું, જે હોય ઈ. હવે છે ને ફટાફટ તમે ઠેલા ભરો અને હાલો મારા ઘરે. બસ મારે બીજું કંઈ નથી સાંભળવું, નથી મારે કંઈ કોઈને કેવું છે. બસ નથી મારે ભાઈને પૈસા મોકલા, નથી તમારે ત્યાં રહેવાનું. બસ વાત થઈ ગઈ પૂરી. તમે બસ હાલો મારા ભેગા. એક ફેસલો થઈ ગયો, સંદીપ રાખીએ. હવે છે ને હું તને હાચી વાત કરું, જમીનમાં ભાગલા કરી દે એટલે બે છોકરા એનું કરે, અને ખેડવું એ ખેડવાનું, જીને દેવું ભાગ્યું એ દઈ દે. ખોટી મગજ મારી તારે બેન કરવાની નથી. જો બનેવી હું તમને કહી દઉં છું, તમે છે ને આ છોકરો રાખે છે, હવે જિંદગી ભર છોકરા તું રાખી ને પછી માથી માં નથી કરવાના. હું પેલા કહી દઉં, જો તને હું પછી ભાગલા કરી દે ને જીને જીમ થાય એમ મેળ આવે એમ. બસ જો માસી, હું ભાઈને કહી દઉં ભાગલા કરી દે, બરાબર. બધોય હક શું કહેવાય, બાપુજીનો છે ને જે હક, એ 3 ભાગ પડે ને વાડીમાં ઘરમાં. બાપુજીનો, મારો ને ભાઈનો. એટલે ભાઈને હું કહી દઉં કે બાપુજીને બાનું દે, જિંદગી પર હું હાચવી. હું તારે ત્યાં 5 દી ન મોકલું. પછી હું હવે પછી બીજી કંઈ લપ કરવાની આવતી નથી ને, બરાબર ને માસી? સાચી વાત કરી મેં ખોટી? એટલે મગજમારી ફાટે આપણે કાયમની, એક જ મગજમારી, એક જ મગજમારી. વાં રહેવું વાં નથી રહેવું, ઓલું કરવું, હું પૈસા મોકલું, કોની ભેજા મારી. અને સોનલ તારાથી ન થાય તો તારે કામવાળા રાખી દેવાનું છે, કંઈ મગજમારી કરવાની થતી નથી. ને બાને જેમ ખાવું એમ કરી લે, ને તારે કરવું હોય એ કરી લે. ભેજા મારી કરવાની થતી જ નથી. જે થઈ ગયું થઈ ગયું. હું તો ક્યાં કંઈ બોલું જ છું, જેમ કરવાનું હોય એમ. હું તો કંઈ બોલતી જ નથી. તમને જેમ મેળ આવે બાપુજીને જ્યાં રહેવું હોય ત્યાં, જેમ તમારે ભાગ કરવા હોય એમ. મારો તો કંઈ હક છે નહીં બોલવાનો, કારણ લગરની. હું કંઈ વચમાં આવીને મેં ઝાપટ ખાધી ખોટી. ઝાપટ મારવાની હતી એને મારો ને, મને તમે હીકી લીધી હતી. બોલાય બધાયને, એક બાયડી જ ન હોય કે ફેરા ફેરી હોય એટલે એને જ મારવાની ને એને જ આમ કરવાનું. સમાજમાં આવું બહુ જ થાય છે. એટલે જ મને એમ થાય છે કે આ એક ઝાપટ મારવાની જે બાયડીને આવે છે ને, એ બીજાને મારી હગીએ. એવું ન હોય કે ફેરા ફેરી હોય એને જ મારવાના હોય. તું કેવા હું માગી કેને ઝાપટ મારું એમ? થઈ ગઈ ને વાત પૂરી? તને મંજૂર હે ને એમ કહું? એટલે ભાઈને બોલાવીને વાત કરી લો, મારે મગજમારી કરવી નથી. જો ભાઈ, ભાગલા તો અટાણ ન પડે, એમાં અટાણ તારે ત્યાં રહીએ. અમને નક્કી નહીં, અમને 10-15 દિલે છોકરા પાસે જવાનું મન થાય તો તું અમને ન જવા દે વાતું કરતો હે? બસ આ જ વાત છે. ટાટીઓ ક્યાંય ટકાવો નથી ડોહાવને. બસ વાં ભાગવું અને દીકરાને ભાગવું. ઈ વરી હું ખાઈ લે હે, પી લે હે, આ વરી હું કર લે હે. બસ ઈ જ મગજ મારી કરવામાં તમારો દી જાય. અટાણે ભગવાનનું નામ લ્યો, અટાણે ભગવાનનું નામ લેવા જેવડા હે તો લ્યો ને. હું કરવા આની વાં કરવાની હોય કારણ વગરની? શાંતિ રાખીને રહેવા તો નથી. આ માસીને રહે હે ને શાંતિથી નથી રહેતા હે? ખોટી તમે ઊંડી વહુ ને ઓલી વહુ ને, એને એક જ છે તે શાંતિ છે. હું તો એમ જ કહું. ભાઈ બેન, તું હવે શાંતિથી રહે ને કે આ ન્યા રહું. કોક દીતે ઈ કેવડો ના પાડે જવાની ને વાતું કરતી. એમ તો 2-4 દી જઈએ ને એમ નથી કંઈ ના પાડતું, પણ હું કે ભાગલા કરી દે એટલે વાત થઈ ગઈ પૂરી. એમાં કરે ને એનું જેમ કરે એમ કે બસ શાંતિ. દીકરાએ વાત હરકી કરી દીધી, વાત થઈ ગઈ પૂરી. એની રીતે રહીએ, આપણે આપણી રીતે રહીએ ને આ એની રીતે રહીએ હે. ને જો ભાઈ મેળ ના આવે તો આપણે અલગ રહોડું કરી દેજે તારે માને, એટલે એમાં રાંધે કરે ને જીમ કરવું એમ કરે. સોનલ વહુને હેરાન ન કરે. અને સોનલ વહુને કાલ હવા નાનું થાય તો વાંધોય ના આવે ને આ હોય તો હે. ભલે આપણે એમ નથી કહેતા પણ વાંધોય ના આવે. હું તને એમ કહું, બરાબર ને? અને સોનલ વહુને અમે હેરાન ન કરીએ, ખાવું પીવું એ કરીએ. એક સૂલો અમને અહીંયા સાઈડમાં એક રહોડું કરી દેજે. તારી મને તો ગમે એ દીકરા મેળ આવે, તારી માને મેળ ના આવે કરી લઈએ. બીજું હું બાપુજી, તમે અહીંયા સુલો કરવાનો સાઈડમાં રહોડું એવડું દીધું ઈ વીઘા એકનું વાતું કરતા ને તમે મગજ હાલે કે નહીં? એ બા કરી લે ને બા ન કરે ત્યાં સોનલ કરી લે. મગજ મારી થાવી ન જોઈએ ઘરમાં. 1, 2 ને 3 કારણ વગરની. હવે બેન તું હા પાડ દે કે હા હું આવી. હવે ખોટી તું હે ને ભેજા મારી કરીમાં ને ઠેલા ભરેલા જ છે. અને હાલો તમારે જો રોકાવું હોય, આવું હોય, જાવું હોય તમે આવી જાઓ. અને ભાઈ તમે શું કહો છો ભાગલામાં હે? તો મોટાને બોલાવી અને પૂછી લ્યો એટલે વાત અહીંથી પૂરી થઈ જાય. પછી હું તો થાકી ગઈ, હું તો અહીંયા બેસું, મને તો ચક્કર જેવું આવે છે. જેમ કરે માં બધાય ક્યાં પડી ગઈ. હું તો પ્રેમ લગન કર્યા. હા પ્રેમ લગન. મોટાને તો બોલાય. મોટાને બોલાવ્યા વગર એમ થોડો કંઈ અમે ફેસલો લઈને હા પાડી દઈ. એ મારો દીકરો છે. એક આંખમાં મારું તોય લાગે ને બીજી આંખમાં મારું તોય લાગે હો દીકરા. હા તને એમ કે ગરીબ છે એને ધ્યાન નહીં દે બા. તમે રાખો પણ અમને ટોકલા મારીને રાખો તો અમારી ઘડી જાય નહીં માં. એના કરતાં અમે એકલા રહીએ હારા. એ તને ખબર છે.
એટલે તમે કેવા શું માગો? તમારે નોખું રહેવું એમ કહો છો ને બેય માણસને? તો તમને ગામડે બેય માણસને ભાડે દઈ દઉં અને ઘરના પૈસા મોકલાવું તમને 5,000. એથી વધારે નહીં મોકલાવું, એ તમને પહેલાં કહી દઉં. પછી ત્યાંથી તમને બીજે પૈસા મોકલી દો, એ ખાતરી જ છે મને બધી. એટલે કહું છું તમારે શું કરવું નહીં, ભાઈને બોલાવો એટલે વાત પૂરી થઈ જાય. એ મોટા, એ મોટી વહુ અહીંયા હોતા, એ તમને કહું છું સાંભળી નહીં બે પાસા. તને નોકાનું કીધું તો તઈએ તું એમ બોલી કે આ મારાથી થાય, હવે કંઈ મારી ઉંમર છે ને હવે તું એમ કે અમે અમારું કંઈ અમે ટોકલા ખાઈ ન રહીએ. ક્યાં તારે હું કરવું કંઈ ખબર નથી પડતી. ઓ હાય છે આવી ગઈ. હા બા બોલો ને. ઈ છે ને છોકરા પાસે સેવા રોમેન્ટિક કામ હતું બા. હે હું કહું કે હું કામ હે બા? રાયડું નાખેતી ઓલા બે છોકરામાં રમતા તા ને હતા અમે બે. તી બોલો ને બા શું હે? ભાભી ભાઈને બોલાવો, કામ છે. તમારે કંઈ ઓલી કરવાની જરૂર નથી. ભાઈ ક્યાંય ગયો? છોકરા ઘડીક રમીએ ને રીતે ઓલા માસીને કહી ગયો રમાડીએ ઘડીક વાર. તમે બોલાવો તો ભાઈને. હા બોલાવું, એમાં કંઈ રાયડું ના નાખવાની હોય. સંદીપભાઈ નાખતા હોય ની સામે નાખજો, મારી સામે રાયડું ના નાખતા. એ પહેલાં કહી દઉં. હા તમારો હક નથી બનતો મારી ઉપર રાયડું નાખવાનો. મારો ભાઈડો રાયડું નાખે ને એ બરાબર હો, પહેલાં કહી દઉં. ક્યાં રાયડું નાખી? જાને બોલાવીને હું સામી વળવળ કરે જા, પછી મારે ખીજાવું પડે. ખીજાવું પડે બેન ત્યાં જો હા કેવી ઓલી કરે. એ તમને કહું અહીંયા ને, એ તમને કહું પણ થયું હું માસી? તો કયો કંઈક થયું હોય તો ખબર પડે ને. એ હમણાં ભાઈ આવે ને તો એ થઈ જાય ફેસલો. તમારી ઉપર ફેસલો ન થાય ને, ભાઈ એવું જરૂરી છે એટલા માટે. હા ભાઈ બોલ ને, શું કામ હતું? ભાઈ હું એમ કહું છું, મેં બા બાપુજીને કહી દીધું કે તમે જિંદગીભર મારા ભેગા રહ્યો, બરાબર ને? એક વાત થઈ ગઈ પૂરી. ન તારે સાચવવા કે ન તારે પૈસા એક તો પૂરતા થાય નહીં, તારે બહુ સારું નંબરે, બરાબર? અને પછી બાને હું જિંદગીભર લઈ જાઉં. કોક દીક રોકાવા 2-4 દી આવવું હોય તો બરાબર, બાકી મારા ઘરે જ રહે. તો પછી તેને મેં બાપુજીને કીધું કે તમે છો ને 3 ભાગલા કરી નાખો એટલે બાપુજીનો જિંદગીભર સાચું. 2 ભાગ 3 ભાગ પડે આપણે વાડીને ઘરમાં, એટલે છે ને 2 ભાગ મારા થઈ જાય અને 1 ભાગ તારો. બોલ એટલે છે ને બાપુજી જિંદગીભર તારે નહીં આવે નહીં. કોક દીક મન થાય તો આવે, બાકી બા આવીએ નહીં. એ તને પહેલાં કહી દઉં. તું શું કહે છે ભાઈ? હે આવી રીતે તું કે અમે એટલી વાડીમાં અમારે ઘરમાં પૂરું નથી પડતું અને તું 2 ભાગલાનું કે મારા હાથમાં આવે હું? હે શું આવે? એટલે 15 વીઘા છે જમીન, એમાં તું 10 વીઘા તું રાખી લે, 5 વીઘા મારે થાય હું? ખાવું હું પીવું હું અમારે? તો કેવો ત્યાર છે કે 3 ભાગ પડે એટલે બા બાપુજી તો હાલ 5 વર્ષ બહુ તો 10 વર્ષ પછી બધું મારું. એટલા રૂપિયા છે તો મોટા ભાઈનું લઈ લે, હું સમજતો નથી તું? અરે માં સંદીપભાઈ આમ કરવું તમે અમારા છોકરા હા હું તો જો બાન બાપુજીને તમે એમને એમ લઈ જાવ તો એ લઈ જાવ. અટાણ તમે ભાગલા કરી ને ત્યાં કોણ તમે ભાગ્યું દઈ દેહો? હે ભાગ્યામાં તમે રૂપિયા આવીએ દેહો, એ રોગે રોગો લઈ જાહે. અમે ખાઈએ તો તમને કંઈ વાંધો છે? અટાણ ભાગ પાડવા હે તમે એમ કહો છો? હા પણ ભાગ તો પાડવા જ પડે ને, કેમ કે તમારે સાચવવા છે નહીં. તમે શું કહો હો કે અમારા પાસે પૈસા હે ને અમારાથી હટવાને, પછી તમારે 2 જણાનો ખર્ચો ઓછો થઈ જાય ને. પછી હું એટલા રૂપિયા જોઈએ છોકરાઓનું, તો એ પછી તમે કરી નાખજો ને તમારી રીતે. કંઈ કેવી રીતે શું કરવું એ તમને પછી ખબર પડે ને. એટલે બાન બાપુજીનું લઈ જાઉં. તમે શું કહો હો? હાલો એ પ્રમાણે થઈ જાય હવે નક્કી. ભાઈ જો સંદીપ હાસું કહે છે તમારે પછી જોઈએ હું? હે તમે 2 જણા 2 છોકરા, હવે 10 વીઘા એની થાય, એ બાપુજીની નામની નાની સંદીપની નામની થઈ જાય. 5 વીઘા તારી ખેડીને ખવાય અને અમે મોટી હોવ તો 2 ઘરના કામ કરીને ભાઈ બીજું કામ ગોતી લેવાય. હું કંઈ નમરે આખો દી પડ્યો હોય. હે હાઈરીમાં ઘરના કામ કરવા જાય કેવી બાકી છે, બોલતી નથી પાછી. તો કે બાઈએ મને એમ કીધું તું કે છે ને તું કામ કરવા જા, ને હવે બાવૈયા કે તો કામ કરવાનું ઉકલે છે. છોકરા કેમ રહેતા હશે? કેવી ક્યારની છે. મારે તો કાંઈ બોલવું જ નથી, જેને જેમ કરવું હોય ને એમ કરે. હું તો અહીંયા જ રહેવાની છું, આના ઘરમાં ક્યાંય જવાની છું નહીં. એમ નહીં આવો અન્યાય કરવો તમારે અમારી ઉપર. તમને એમ નથી થતું કે આની આરામ ન કરાય? હે તમે કંઈ હારા લાગો સંદીપભાઈ, આવું બોલો છો તી? હે તમને એમ નથી થતું કે અમે હું છોકરા હું ખાય કંઈ આખો દી અમારે કામ જ કર્યા રાખવાનું? પછી જોવો એ રાખે એટલે ભાગ તો પાડવાનું પડીએ. હવે જિંદગીભર રાખવાનું કહે છે, અમે જીવીએ ત્યાં સુધી. અમે 5 વર્ષ જીવીએ, 10 વર્ષ જીવીએ અને 20 વર્ષ જીવીએ. વિચાર કરો આ ત્યાં સુધી તો રોટલા ખવડાવે ને. હે એટલી જમીન દીધી હોય તો હે તમારે રાખવા હોય તો તમે અમારે 5 વીઘા રાખો તો અમે કોઈ દી નહીં જઈએ. અહીંયા સંદીપને ત્યાં 5 દી એ લોકો કોક દી જઈએ, બાકી અમે કોઈ દી નહીં જઈએ. બોલો શું કરવું છે હવે? તમારી ઉપર છે બધું.
ભાઈ ત્યાં બધું ખોટો વિચાર કર્યો આપણે બે ભાઈઓનો શપથ પગડ્યામાંથી તને નથી ખબર કે આથી બહુ ખોટો વિચાર કર્યો હે કે આવી રીતે તે કર્યું હે તને એટલી સમજણ નથી પડતી કે બે ભાઈઓ આપણે એક માના બે ભાઈઓ છે એટલો તો તું વિચાર કર જરીક મેટર પતે ને પછી આ વસ્તુમાંથી હવે બા કે હું આવી રહું વરી કે વાં રહું વરી કે ઓલો દીકરો નથી રાખતો આ દીકરો નથી રાખતો પછી હાલો માસી છે નકર ઠેકાણે જાહે અમે વાં વઅહીંયા જઈએ હમણાં તો કે મારે નોખું રહેવું પેલા બાપુજી કે અમે નોખું કરવાનું કીધું તો મારથી થોડું જ થાય હવે કે મારી ઉંમર થઈ ગઈ હવે તો કંઈ બોલતા નથી ચૂપ થઈ ગયા હું બોલે આમાં તમે આમાં બોલે બે ભાઈઓ તમે આવા બાંધો છો સારું લાગે એ તો બનેવી મંદિર કોર ગયા બધું નક આવું ન સારું લાગે બેન તમારી છે બનેવી આપણા ન હોય એટલું સંભળાય આપણે જેવી ખારા ન લાગી આવા એટલા ઓલા થઈને તમે આવું કરો ખરાબ નથી લાગતા હળી મળીને રહેવાય આમ રહેવાય કંઈ પરિવાર કેવો હોય પરિવાર રીતા જો માસીનો પરિવાર જોવો તમે કેમ રહેશે બા એમ રહે છે ને તો માસી બધું છે ને હરખું રાખે છે બધાને દીકરીનું એવું વહુનું એવું જ રાખે દીકરીને છે ને દીકરીની જેમ રાખે ને વહુને દીકરીની જેમ રાખે તો છે ને વહુને ગમે એટલું યાદ રાખી લેજો તમે બસ બેન તું હરખી રીતે રહે ને તો આખો પરિવાર હરખો જ છે તું જરીક સમજી જા આમ કરું એમ નથી કરું ઘણીએ ફરી જા એમ થોડું હાલે બેન પછી કંઈ તું ઝીણકી છે હવે તું તમારાથી મોટી છે હવે તારે સમજણ હોવી જોઈએ આમ તું કર તો ના હાલે બેન કંઈ મારે તા કેવડું કુટુંબ તારે કુટુંબ હતું એમ નથી કહેતી પણ હવે તારો સ્વભાવ હા ઓલો થઈ ગયો આવું નહોતું કંઈ તારે પહેલાં આ બીજી વહુ ને પેલી વહુ ને આવી પછી હાવ પૂરું થઈ ગયું સ્વભાવનું તારા હું તો હરખી રીતે જ રહું વહુ હરખી હાસવે તો હું તો વહુને દીકરીઓ કરીને જ રાખ્યું પણ કોઈ દી વહુ માં તરીકે મને ન જોઈ કે મારી હાહુ છે હાહુ નથી મારી માં છે તમે બધાય મારી ઉપર ઢોરો કે મેં એકલી બધું કરું છું વાતું કરતા બધાય તમારે જેમ કરવું એમ કરો બે ભાઈઓ હું થાકી હવે હા તો શાંતિ રાખો નોખું થવા ન કરવા વાત કરો ખોટી કે નોખું થવું શાંતિ રાખો ને તો અમે બે ભાઈઓ વાત કરીએ જ છે ને વચ્ચે તો મગજમારી ન કરતા કારણ વગરની બસ એ બે ભાઈઓ સમજી લે તું કંઈ લાઈફ ન કરજે હવે બરાબર ને